નમસ્તે દર્શક મિત્રો, આજે સવારમાં કાલચક્રમાં આપણે ચિંતા કરવી છે દૂધ આપતી ગાયોની. અત્યારે આપણે ગુજરાતમાં ચારે બાજુ જોઈએ છીએ કે ડેરીઓના મોટા પ્રમાણમાં વિવાદ વધી રહ્યા છે. ડેરીઓમાં દૂધનું ઉત્પાદન વધી રહ્યું છે એવા દાવાઓ કરવામાં આવે છે. ડેરીઓના કૌભાંડો બહાર આવી રહ્યા છે. ચૂંટણીઓ આવી રહી છે ડેરીની. સહકારી મંડળી દ્વારા, સહકારી સંસ્થાઓ દ્વારા એક આદર્શ મોડેલ, ડેરીનું આદર્શ મોડેલ ગુજરાતે વિકસાવ્યું છે અને એના દ્વારા એક શ્વેત ક્રાંતિ ઊભી કરી હતી. પરંતુ આજે આપણે ચિંતા એ કરવી છે કે ગુજરાતે આ એક ક્રાંતિ કરી બતાવી. ડૉક્ટર વર્ગીસ કુરિયન, સરદાર પટેલ ને બીજા એની સાથે ઘણા બધા લોકો જોડાયેલા હતા એમણે. તો આ પરિસ્થિતિ કેમ ઊભી થઈ? શા માટે ડેરીઓમાં આવી હાલત ખરાબ છે? અને બીજી બાજુ આજ ભારતીય જનતા પાર્ટીની સરકાર વારંવાર ગૌવંશ બચાવો, ગાયો આધારિત કૃષિ, ગાય આધારિત કૃષિ ઉત્પાદન કરો, આ તે ઘણી બધી ગાય આધારિત ઘણી બધી યોજનાઓ બનાવી છે અને એના માટે ગૌવંશને સંવર્ધન માટેની ઘણી બધી યોજનાઓ બનાવી છે. અને ગૌ હત્યા પર પ્રતિબંધ ગુજરાતમાં હતો, પછી નરેન્દ્ર મોદી વડાપ્રધાન થયા પછી કેન્દ્રમાં એ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. તો ગાયોની સંખ્યા ખરેખર વધવી જોઈએ. કતલખાને જતી બંધ થઈ ગઈ હોય તો એને બદલે ગાયો ઘટી રહી છે, ગાયોની વસ્તી ઘટી રહી છે. અને એટલા માટે જે એ સમયે નરેન્દ્ર મોદીએ જાહેરમાં એક પ્રવચન આપ્યું હતું, ખાસ કરીને એમણે જ્યારે કહ્યું હતું કે બૌદ્ધિકો ઉપર એને પ્રવચન આપ્યું હતું આજથી 15 વર્ષ પહેલા, તો એ પણ આપણે જોઈએ, આજથી 25 વર્ષ પહેલા, તો એ પણ આપણે જોઈએ કે એમણે શું કહ્યું હતું. દેશ આઝાદ થયા પછી પહેલી આવશ્યકતા એ હતી કે દેશના સત્વને, દેશના તત્વને, દેશના પરમ સામર્થ્યને, આ દેશની મૂળ સંસ્કૃતિને, આ દેશના ઋષિઓ મુનિઓએ જે પરંપરાઓને સ્વીકારી છે એને નવા રૂપમાં સમજવાનો, સ્વીકારવાનો, જરૂર પડે તેમાં સુધારવાનો પ્રયાસ થવાની જરૂર હતી. પણ કમનસીબે એક એવી વિકૃત સાયકોલોજી ઊભી થઈ છે દેશમાં, તદ્દન ભૂંડી બિન સાંપ્રદાયિકતા, બિન સાંપ્રદાયિકતા અને જે પરંપરાગત જે જ્ઞાન હતું એની વાત કરી રહ્યા છે કે ભારતમાં બિન સાંપ્રદાયિકતા એક ભૂંડી રીતે દાખલ કરવામાં આવી છે, એમનો દાવો છે. પણ ભારત પહેલેથી જ બિન સાંપ્રદાયિક રહ્યું છે. તમામ ધર્મોને અહીંયા આવકાર આપ્યો છે. બૌદ્ધ ધર્મ હોય, જૈન ધર્મ હોય, પારસી હોય, કોઈ પણ હોય, યહૂદી પણ, જે આપણે જામનગરમાં જ નરેન્દ્ર મોદીએ કહ્યું હતું, જામનગરના રાજાઓની પાસે, ભૂતપૂર્વ રાજા પાસે એના વંશજને મળવા પણ ગયા હતા આના આ મુદ્દે કે તમે જામનગરમાં એને શરણ આપ્યું હતું. તો બિન સાંપ્રદાયિકતા અને સર્વધર્મ સમભાવ, આ તો ભારતની સંસ્કૃતિ છે. બિન સાંપ્રદાયિકતાનો આંચળો ઓઢીને ભારતના સત્વને ક્ષીણ કરવા માટેનો આજે પણ આ કાળા અંગ્રેજો દ્વારા પ્રયાસ ચાલી રહ્યો છે. હું દર્દ સાથે કહું છું, આપ કલ્પના કરો છો આઝાદ હિન્દુસ્તાનની અંદર જ્યાં આચાર્ય ભગવંતો હોય, જ્યાં 24 તીર્થંકર ગૌવંશ રક્ષા માટે ગૌવંશની વાત કરી રહ્યા છે. તો આ જે વાત કરી રહ્યા છે એ પહેલા આપણે એમને સાંભળી લઈએ, પછી ભારતીય જનતા પાર્ટીના નેતાને પણ આપણે સાંભળીશું કે એમણે ગૌવંશ વિશે શું કહ્યું, કેટલી ગુજરાતમાં કતલ થાય છે, વોટ એવર જે કંઈ એમણે કહ્યું છે, તે દેશમાં શું પરિસ્થિતિ છે એ પણ. મારે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડે એનાથી વધારે દુર્ભાગ્ય કયું હોય? આ ભાષણ ત્યારનું છે કે નરેન્દ્ર મોદી 2010માં જ્યારે ગુજરાતના મુખ્યપ્રધાન હતા ત્યારે એમણે આ બધી વાત કરી હતી, જાહેર મંચ ઉપરથી વાત કરી. દોસ્તો, અમે કેસ જીતી ગયા, વાત જુદી છે. અમે ગૌવંશ રક્ષાનો કાયદો કરી શક્યા, વાત જુદી છે. પરંતુ દેશ આઝાદ થયો છે એની નિશાની શું? અરે મિત્રો, મને પર્યુષણ પર્વમાં કતલખાના બંધ રાખવાનો નિર્ણય કરું અને સુપ્રીમ કોર્ટ સુધી મારે લટકવું પડે, હિન્દુસ્તાનના માતબર વકીલો મારે રાખવા પડે. મિત્ર, આઝાદ હિન્દુસ્તાનમાં આચાર્ય ભગવંતોની એક નાનકડી ઈચ્છા હોય
કે પર્યુષણમાં કતલખાના બંધ રહે અને એ પૂરી કરવા માટે રાજ્ય સરકારને વલખા મારવા પડે, આનાથી વધારે વિકૃતિ સમાજમાં કઈ હોઈ શકે? અને તેથી પીડા સાથે કહું છું કે સમાજ જીવનમાં, અને આચાર્ય ભગવંતે સાચું કહ્યું છે કે પશ્ચિમનું જગત તો પણ એમને ગ્લોબલ વોર્મિંગનો જવાબ ચડી જશે. એટલે ગાય, ગ્લોબલ વોર્મિંગ, બિન સાંપ્રદાયિક, આ બધી વાતો કરી રહ્યા છે. પણ એમણે જે ગૌ વંશ બચાવવાની જે વાત કરી, તો એમના જે નેતા છે એમાં પણ એમણે જે વાત કરી હતી, એ નેતાને પણ બીફ જે છે બિગેસ્ટ એક્સપર્ટ્સ ઓફ ધ બીફ ઇન વર્લ્ડ, એટલે કે ગાયના માંસનું જે સૌથી વધારે નિકાસ કરે છે એવું સ્ટેટિસ્ટિક્સ જે છે એ અમેરિકાની એક એગ્રીકલ્ચર એજન્સી છે એની દ્વારા જાહેર કરાયેલા છે. એમાં આખા વિશ્વમાં બ્રાઝિલ પછી ભારત આવે છે એવા આંકડાઓ કહી રહ્યા છે જાહેર સોશિયલ મીડિયા ઉપર છે, પબ્લિક ડોમેઇનમાં આંકડાઓ છે. તો આ જે વાત કરી છે, તો એ બીજી બાજુ નરેન્દ્ર મોદી પોતે પણ ગાયો સાથે પણ પોતાના જે સત્તાવાર નિવાસસ્થાન છે આ રીતે ત્યાં નાની નાની ગાયો મંગાવીને એની સાથે આ રીતે ફોટોગ્રાફી પણ કરી હતી. હવે વાત એ છે કે આ જે આખી વાત છે કે એના જ ભારતીય જનતા પાર્ટીના નેતા મેનકા ગાંધી, એમણે એવું કહ્યું હતું, બે બાબતો એને કહી હતી કે જે કેટલીક ધાર્મિક સંસ્થાઓ જે છે એને જે એના જે પશુવાળાઓ છે, ગૌશાળાઓ છે, એમાંથી ગાયોને કતલખાને મોકલવામાં આવે છે અને વેચી દેવામાં આવે છે, એ વાત કરી. બીજું કે ગુજરાતમાં ડેરીઓ જે છે, ડેરી એ સત્તાવાર રીતે ગૌ વંશને મહારાષ્ટ્રના કતલખાનામાં મોકલે છે, આવી વાત કરી. સાંભળીએ શું કહે છે. Amul is in Gujarat. The maximum amount of cow killing is from Gujarat. Every day, trucks and trucks and trucks of cows are taken illegally across the border to Maharashtra to allow. ISKCON is selling all its cows to the butchers. जितना ये करते हैं और कोई नहीं करता. બંને વાત કરી રહ્યા છે, ઇસ્કોન અને અમૂલ જે સહકારી ડેરીઓ છે એની વાત કરે છે કે ગુજરાતમાંથી કતલખાને ગાયોના ટ્રકો ભરી ભરીને મોકલવામાં આવે છે, એ એમણે વાત કરી. તો આ ભાજપના જ નેતા, જો કે પછી અમૂલે પણ આનો ઇનકાર કર્યો હતો કે આવી અમે કોઈ ગાયોને મોકલતા નથી. અને ઇસ્કોને પણ આ જ ભારતીય જનતા પાર્ટીને નોટિસ આપી હતી, બદનક્ષીના કેસની 100 કરોડ રૂપિયાનો દાવો પણ એમને નોટિસ આપી હતી. તો બંને ઇનકાર કરી દીધો છે કે આ વાત બહુ વાજબી નથી. પરંતુ ગુજરાતના કેટલાક જે આંકડાઓ આપણે જોઈએ તો કંઈક જુદું જ કહી રહ્યા છે. 2021માં જે વસ્તી ગણતરી થઈ એની સરખામણીમાં 7 વર્ષમાં 3.5 લાખ ગાયો ઘટી ગઈ છે. 2021ના પ્રમાણમાં આપણે જોઈએ તો 7 વર્ષમાં 3.5 લાખ ગાયોનો ઘટાડો છે ગુજરાતમાં. કેમ? એની સામે ગાયોની જે વસ્તી જે છે એ 1.5 લાખ વધી હતી, ભેંસોની વસ્તી એની સામે 1.5 લાખ વધી હતી. ગાયો ઘટી 3.5 લાખ અને બીજી બાજુ ભેંસો વધી 1.5 લાખ. તો જો આ કતલખાનાઓ બંધ કરાવવામાં આવ્યા હોય, ગાયોની કતલ બંધ થઈ હોય, તો વસ્તી કેમ ઘટી રહી છે? વધવી જોઈએ, કેમ ઘટી છે? અને ભારત સરકારે જે પશુ વસ્તી ગણતરી કરી આખા દેશમાં, એમાં ગુજરાતના જે આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા એમાં 2012માં 99,83,000 એટલે 1 કરોડની આસપાસ ગાયો હતી. પરંતુ 2019માં આ સંખ્યા ઘટીને 96 લાખ થઈ 2019માં. અને ત્યાર પછી ઘણી બધી ઘટી. અને એની સામે આપણે જો જોઈએ અત્યારે ગુજરાતના જે આંકડાઓ પશુપાલન વિભાગ દ્વારા જે જાહેર કરાયા છે એના રિપોર્ટમાં, તો ગાય અને બળદ સરખા હોવા જોઈએ ખરેખર. જે જુનાગઢ એગ્રીકલ્ચર યુનિવર્સિટીના સંશોધન પ્રમાણે ગાયના બચ્ચા બંને સરખાઈ રીતે આવે છે. વાછડા અને વાછરડી બંનેનો જે જન્મનું પ્રમાણ છે બંને સરખું છે. તો એ પ્રમાણે જોઈએ તો અત્યારે ગુજરાતમાં લગભગ 16 લાખ જેટલા બળદ છે, આખલા છે. 2025માં 16 લાખ માત્ર એટલા. 96 લાખની સામે 99 લાખની સામે આટલા છે. તો એનો મતલબ એ થયો કે લગભગ 70 થી 80 લાખ જેટલા બળદ ઓછા છે. વાછરડાઓ ગયા ક્યાં ગયા? એનો જવાબ સરકાર પાસે નથી, પશુપાલન વિભાગ પાસે નથી.
કાં તો આ જે ગાયો ગૌવંશ જે છે બળદ એ કાં પશુવાડે મોકલવામાં આવ્યા છે, કાં પાંજરાપોળમાં મોકલી દેવામાં આવ્યા છે, કાં છૂટા મૂકી દેવામાં આવ્યા છે, કાં તો એને છાશ પીવડાવીને મારી નાખવામાં આવ્યા છે. કારણ કે જ્યારે ખેડૂત હોય છે ત્યારે એને પોતાને ન જોઈતું પશુ હોય તો એને છાશ પીવડાવીને મારી નાખે છે. અને પાડામાં તો આવું મોટા પ્રમાણમાં થઈ રહ્યું છે. ભેંસના જે પાડા હોય છે એ પાડાનો જન્મ થાય પછી એને કોઈ મતલબ નથી હોતો એને રાખવાનો, સાચવવાનો, ખવડાવવાનો, બધી ઘણી બધી માથાકૂટ. એટલે કે એને ખાટી છાશ પીવડાવી દે એટલે મરી જાય. તો આવું તો નથી કરતા ને, નથી જ કરતા. તો આ જે છે આ 3 વિકલ્પો છે કે આ 3 વિકલ્પોમાંથી કોઈ હોઈ શકે? જો એ હોય તો એની વસ્તી તો હોવી જોઈએ, નથી. તો શું કતલખાને મોકલવામાં આવે છે ગૌવંશને, બળદોને, નાના વાછરડાઓને? સવાલ એ છે આજે નરેન્દ્ર મોદીને. તો આ ભાજપના નેતા મેનકા ગાંધીએ જે કહ્યું એ આ આંકડાઓ સાથે મળી રહ્યું છે. એ જે વાત કર્યું કે ગુજરાતનો ગૌવંશ મહારાષ્ટ્રના જે કતલખાનાઓ જે છે એમાં મોકલવામાં આવે છે. અને આ જે વાત છે એ ખરેખર બહુ ગંભીર એટલા માટે છે કે દેશમાં જે ગાયોની જે દેશી ગાય જે કહેવાય એની જે પ્રજાતિ છે એ 5.5% દરે દેશી ગાયો બીજી ગાયોની કમ્પેરિઝનમાં ઘટી રહી છે. તો આ આખી જે બાબત છે અત્યંત ગંભીર બાબત છે અને એટલા માટે આની બાબત કરવી જોઈએ. એની સામે જે ઈંડાનું ઉત્પાદન છે, ઉત્પાદન જબરજસ્ત રીતે વધી રહ્યું છે ભારતમાં. અને દેશમાંથી માંસનું જે ઉત્પાદન જે છે, નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે 2014-15માં 6.70 મિલિયન ટન હતું, એ 2022-23માં 9.77 મિલિયન ટન થયું. 3 ટન વધી ગયું માંસનું ઉત્પાદન. અને હવે થઈ રહ્યું છે એવું કે જે ગૌવંશમાં જે અત્યારે નવી ટેકનોલોજી પાટણમાં જે લાવવામાં આવી છે એમાં માત્ર ને માત્ર વાછરડીનો જ જન્મ થાય એ પ્રકારના IVF ટેકનોલોજી જેને કહેવામાં આવે છે એ લાવીને હવે માત્ર બળદ નસ્ત નાબૂદ કરી દેવા છે, માત્ર વાછરડી જ. તો આ ગૌવંશની હત્યા જ થઈ. બીજું શું થયું? લિંગ વર્ગીકૃત વીર્ય ઉત્પાદન કેન્દ્ર એને જે કહેવામાં આવે છે અને એમાં લગભગ 90% જેટલા ઉત્પાદનો બચ્ચાઓનો જે જન્મ થાય છે ગાયના બચ્ચા, 10% જ માત્ર બળદનો જન્મ થાય છે. આ એક કાર્યક્રમ છે. એના કારણે ગૌવંશ બળદ ખતમ થઈ જશે, ગાયો બચશે. તો આ વાત હતી કે એક બાજુ જ્યારે નરેન્દ્ર મોદી જાહેરમાં ભાષણ આપી રહ્યા છે ગૌવંશનો કાયદો લાવવા માટે, મારે કેન્દ્ર સરકાર સામે કેટલું બધું લડવું પડેલું, કેસ આ તે બધું ઘણું બધું, કતલખાનાઓ બંધ રાખવા માટે ઘણી બધી લડત ચલાવવી પડી હતી. પરંતુ વડાપ્રધાન થયા પછી ગાયોની સંખ્યા ઘટી છે, બળદોની સંખ્યા પારાવાર ઘટી છે અને હવે ગૌવંશમાં બળદના જન્મ માત્ર 10% થાય એવી ટેકનોલોજી અમલમાં મૂકી છે ગુજરાતમાં, પાટણથી. તો આ વાત કરવી હતી. અને ગૌવંશ અને ભાજપના જે 2 ચહેરાઓ છે એ આમાં સત્તા પર આવ્યા પછી દેખાઈ રહ્યું છે. નમસ્તે.